હલો ક્યાં તો નવા સરપંચ ઉઘાડ બતાય સરપંચનો નંબર આલો એમ કે ખાલી તો પછી જો આ નો આલજે કે અલગ સરપંચનો આલજે નંબર આલો એમ કે ખાલી બે દાડા ખાલી હું શેટો શું જતો રહ્યો એમાં તો આખો સરપંચ બદલી નાખ્યો હવે મારા ગટરનું કોણ કરશે અધ્યક્ષને લેતા આવો તો પાછા અધ્યક્ષ ના આવે તો શું એટલે ભૂલી જાઓ અધ્યક્ષ ને આ તમારા સભ્યને એ હાથમાં છે બહેણી ને હાથમાં છે લોટો સરપંચ ના આવે તો મારું એમને લોટો હે હા આ સરપંચ કેમાંથી નહીં આયા સરપંચ વેલા આવ્યો તો ગટરું વેલી હમી થઈ ગયું પણ પણ કૂતરી ચમ આવા રાખો છો હોય આ તો થોડોક માર કોણા છે એ મારકોના ને કેડ્યો ધડ્યો તો ચડે ને ઠાયા હતા એવું એમ ને કોઈ પાડ્યું જ નહીં પર ના ના એમ તો થોડવામાં તો આ તો હજ વિકાસ નું શું છું એટલે આ વિકાસ કોણ છે વિકાસ તો સરપંચ મોય નહીં ઓળખતો ગામમાં કોણ છે હે હા તો પૂછતું ચિયો વિકાસ હા ચિયો વિકાસ છે અમે ગામમાં કોઈને ઓળખતા જ નહીં વિકાસ ગોમ નો વિકાસ ગોમ નું ચિયો વિકાસ આ નો તો આયો ગામનો વિકાસ જ કહે છે અમે આ પણ ગોમ નું સારું કરવાનું કોશું ઈ તો અમારે થોડું કરવાનું હોય તમારે કરવાનું સારું તો હા તમારે કરવાનું તમે સરપંચ નહીં બના એટલે હું સારું શું કરું હું તો મારું સારું કરું ને ગોમ નું શું હું કરું હે હા તો અરે, તો- સરપંચ છે ના જો સરપંચ ઉઠીને કોમ કરે તો હા તો મજૂર લાઈન કરાવો હા તો મજૂર તો તમે લાઈન કરાવો અમે શું કામ કરાવો તમારે કરાવવાના હોય દીકરા કર માર દે આવા થાય શું હતું કો ફેરથી હવે હે હા સરપંચ તમારે કોમ નહીં કરવાનું કોમ અમારે શું કામ કરવાનું હોય કોમ વાળા કોમ કરે અમે તો- તમારે કરવાનું બધું આ ગટર લાઈન તો અમારે કરવાની છે અમારે બેન આપણે હા, આપણે નાખવાની ઘરે છે નહીં અમારે નાખવાની છે ઘરે પેલા અમારે તમારે ઘરે પછી નાખવાની હોય પેલી ગોમ ની જનતા નાખવાની તમારે શું કરવાનું તે મને કહેલું તો આવડી શું નવું આવ્યું કોઈ કરવા નહીં અમે ત્યાં બેઠા અલ્યા અમારા ક્ષેત્રમાં ભૂંડરણ ગાવડા લાવે એને કોઈ કરવાનું નહીં તમારે તો એનું શું કરે આ તો વસ્તુ લઈને હડો શેડે બુરવાના છે ઉલ્લુ બનાવે છે કે સરપંચ ઉલ્લુ બનાવેલો છે ઈ કોઈ ખબર પડતી નથી કે સરપંચ ને ઉલ્લું બનાવે છે કે સરપંચ ઉલ્લું છે ખબર સરપંચ ખાઈએ શીખીને પેલો મારા ધોનો સરપંચ કે ખાઈ ગયો ચમચમ શું મારું ખબર પડતી નથી હે આવું તો ના હોય એનો સરપંચ હતો કે નહીં હા. એનો ગટર લાઈન ખાઈ ગયો હા સંડાસ બાથરૂમ ખાઈ ગયો પછી રોડ ખાઈ ગયો આ બધું ખા જ કરી છે મારા ભાઈ શીરીક સંદેશ ખાઈ ગયું આ તાર સંડાસે ખાઈ ગયો તાર શું હે લે? એવું એમ? હા સરપંચ સંડાસ કાતું ઓહ મારા આ ચાલો અમારે મકાન મારા સભ્યન મકાન નથી હા તો છે મકાન બનાવવા તો અમારે મકાન બને તો તમે રાજી થોક ના થો આ તો અમે ઈ તો તો આપણા મકાન જ ખાવાના છે ને હે બેહવાનું છે ને પાછા હા. મીટિંગ ચેક કરવાની તમે અત્યારે ખુલ્લામાં બેહરે લેબડા હેઠી હા. અમારા ઘરે અમે બે મકાન બનાવી મસ્ત બંગલો હા ગ્રાન્ટ આવે એટલે તમારે અહીંયા બેહવા ના દઉં હોય તો ઓય બંગલો બનાવો પરો કોઈ ના બને હે અને સરપંચ એક વાત કહું તમે શું અમને તમે ઘર કરો છો તમે અમને વળવા જો એમ ઓય અરે બારે તકડી મેલો જોપેથી ઠીઠ ઓય એવું હોય ના હોય ને મીટિંગ ના થાય સર પછી જો બંગલો બની રહી અમારે બેને પછી તમને કાશી વાઈટ થઈ અહીંયા આવતા તકલીફ પડે પડે કે ના પડે હા, અમને પડે તો ને એટલે પડતી જ રોડ ના નહીં કાશી કરવો વાળી. અલ્યા આપણે ગોમને જ બાપ ઓલે ફે ના કરતો ઓય શું હોટલાવ રાતું હોય છે ઓય તો કોઈ ખબર જ પડતી નથી આવા બનાવે જ કોણ નથી સરપંચ તો તમે બનાવ્યો ઘણી બનાવ્યો વળી. મારી વાત પહેલી પૂરી વાપરો બંગલો અમારે બેન બની રહ્યો કાશી વાઈટ થઈ અમારે બેન આબાની ક્ષેત્રમાંથી ઘરે આબા માટે કાશી વાઈટ છે ને તમને આબામાં તકલીફ ના પડે રોડ તો હોય ને કોપરો રોડ બનાવવો પડે અહીંયા અહીંયા રોડ બનાવવો પડે હા એ તો બને મારો બેન. હા રોડ તમે તારી એ બનાવો ગોમમાં બનાવો એનું કરે હરા એને હેડવાનું છે પણ હજી મારી વાત તો પૂરી થવા જો એટલે સભ્ય કે વાત કરવા જોઈએ અલ્યા પણ તો અમારે લેવાની શું આવશે તમારે તો એ તો કોઈક નાક સબરા કોટા બોટા એટલે કોટા જે લાખવાના છે હા. એટલે અમુક કરીને રોડ કરવો પડે આ થઈ તમારે જાય થાય તમારે હવે બીજી વાત કે અહીંયા રોડ બની જાય તમે હેડતા આવો એટલે તમારે પગ દુખી ના દુખે ને પગ દુખી નહીં ને આવે એટલે હેડતા એટલે ગાડી તો લાવવી પડે આપણે હો ભાઈ ના દુખે આપણે ગાડી લાવવી પડે ને ગાડી હાથો અમારે ના લાવવી પડે અમાર પગ દુખી હા હા ઈ વાત તમારી હારી તમારા પગ દુખે તો અમારે અમાર ના દુખી તમારે તો ગામમાં બેહી રહ્યો ને પણ તમે ગાડી લઈને તમારી પાસે આવશો શું આખો દાડો ગામમાં બેઠું રહે ધંધેલા હે લાવવાનું સરપંચ અત્યારે આપણે ચેલા 10 કિલોમીટર હેડી ના ગાડી જાય ને અમે પગ દુખી રહ્યા લ્યો લ્યો પગ દુખવા મળ્યા હોય હા તો હવે અત્યારથી. લાવો, ગાડી લાવો જ લો એટલે ગ્રાન્ટ આવવા જોઈએ એટલે લાવવાનું પછી એના કરતા તમે બધું